दोस्तों हूँ छू एलडी मकवाणा बोटाद दस्तक न्यूज़ में आपनु हार्दिक स्वागत है। दोस्तों आप જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ અને બોટાદ દસ્તક ન્યૂઝ એટલે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી માટે લડતી ચેનલ છે અને એના હક અધિકારો માટે લડતી ચેનલ છે। અને આ ચેનલને જે ઉચ્ચ જ્ઞાતિના લોકો છે એને ગમતી ન હોય અને ગમે ત્યારે સ્ટ્રાઇક મારીને આ ચેનલ બંધ કરાવી દેશે। તો દોસ્તો આ મારી નવી બોટાદ દસ્તકનું ચેનલ આજથી શરૂ કરું છું। 10/6/2024થી શરૂ કરું છું અને આપ સર્વેને હું વિનંતી કરું છું કે મારા 3700 સબસ્ક્રાઈબરો હતા। એ ચેનલ શ્રવણ લોકોને સારું ન લાગતા એમને સ્ટ્રાઇક મારી અને મારી ચેનલ બંધ કરાવી છે, જે ખરેખર દુઃખદ બાબત છે કે એસટી એસટી ઓબીસી અને માઇનોરિટીના હક માટે ગરીબો માટે લડતી બોટાદ દસ્તક ન્યૂઝ ચેનલને આવી રીતે ચોથી વખત બંધ કરી છે। તો હવે હું મારા જે જૂના સબસ્ક્રાઈબરો હતા તેઓને વિનંતી કરું છું કે મારી ચેનલ બોટાદ દસ્તક ન્યૂઝ નવેસરથી શરૂ થાય છે એને તમામ 3700 જે સબસ્ક્રાઈબરો હતા એની કરતાં વધારે સબસ્ક્રાઈબરો થાય એવી હું વિનંતી કરું છું અને બધા લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મને પાછો પ્રોત્સાહિત કરજો, કારણ કે હું પછાત લોકોના હક માટે સરકાર સાથે ઝઘડતો હોઉં, દાદાઓ હોય એની સાથે ઝઘડતો હોઉં, માથાભારે લોકો સાથે ઝઘડતો હોઉં, કોઈ પણ માણસનું દાદાગીરી ભર્યું વલણ ચાલવા ન દેતો એ બોટાદ દસ્તક ન્યૂઝ ચેનલ છે અને હું એલડી મકવાણા છું। અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી અને પ્રગતિ કરાવજો એવી હું વિનંતી કરું છું। અને આ પહેલો જ વિડીયો હું મારી નવી ચેનલમાં મૂકી રહ્યો છું, બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ।